ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરામ. ઓમ. એટલે આપણે તૈત્રીયની અંદર શિક્ષાવલ્લીમાં 11મા અનુવાકમાં જોઈ રહ્યા હતા ને કે આજે કર્મ અને જ્ઞાન જે છે એનો પરસ્પર વિરોધ રહેલો છે. મતલબ બંને શક્ય નથી સાથે સાથે. અર્થાત જ્ઞાન પણ પ્રાપ્ત કરો અદ્વૈત બ્રહ્મનું અને સાથે સાથે વેદમાં રહેલા વિહિત કર્મો વગેરે પણ કરો. એ બંનેનું અનુષ્ઠાન શક્ય નથી. એટલે મુખ્ય આર્ગ્યુમેન્ટ એવો હતો કે વાસ્તવમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવું અને સાથે કર્મ કરો ને તો મોક્ષ મળે. એટલે આપણે એ વસ્તુ એ પ્રકારનો જે પૂર્વ પક્ષ છે એનું નિરાકરણ કરીએ છીએ. એટલે પેલો વ્યક્તિ જે છે પૂર્વ પક્ષી છે એવો આર્ગ્યુમેન્ટ કરે છે કે બરાબર છે, તમારી વાત બધી સાચી છે કે આ બ્રહ્મ અદ્વૈત બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મ છે અને એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ બધી વસ્તુ તમારી સાચી છે અને એ કારકોથી મુક્ત. કારકો એટલે બધા કર્તા કર્મ બધું આ બધા દ્વૈત થઈ ગયું. એટલે આ બધા કર્મ હોય એટલે કારકો આવે. કર્મ હોય એટલે પહેલો કર્તા જ આવે. કર્તાને પ્રયોજન હોય. કર્તાને કર્તા જે સાધનો વાપરે કરણ હોય. કર્તા કર્મ કોઈક અધિકરણ કોઈ સ્થાનમાં રહીને કર્મ કરે તો એ અધિકરણ પણ હોય. એટલે આ બધું ભિન્ન ભિન્ન કારકો નામની વસ્તુ હોય અને એ બધું દ્વૈત છે. કર્તા જુદો છે ને અધિકરણ જુદું છે. કર્તા જુદો છે ને કરણ જુદા છે. અને માટે કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું જુદી જુદી વસ્તુ છે. એટલે કર્મમાં દ્વૈત રહેલું છે કારકો રૂપી. જ્યારે આ જ્ઞાનમાં તો કારકોનું જ ઉપમર્દન થઈ જાય. પહેલાં પહેલું જ કહી દે કરતા જ નથી. કરતા મિથ્યા વસ્તુ છે. રાઈટ. કરતા ભોગતા બધું મિથ્યા છે. અને માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી મોક્ષ પ્રાપ્તિ માટે. એ તમારી વાત તમે જે કરી અમને ગળે ઉતરી ખરી, પરંતુ વાસ્તવની અંદર ખરેખર આ જે છે આવું બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મ એવું બ્રહ્મ જે સર્વદ્વૈતથી પર છે એવું બ્રહ્મનું અસ્તિત્વ જ નથી. અને પછી આપણે આર્ગ્યુમેન્ટ કર્યા અને ઘણી રીતે બધું બતાવ્યું કે શ્રુતિમાં આ અદ્વૈત બ્રહ્મની વાત કરી છે, દ્વૈતનું મિથ્યાત્વ બતાવ્યું છે અને માટે ખરેખર વાસ્તવની અંદર એવું અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ આ કારકો વગેરેનું ઉપમર્દન થઈ જાય છે. એમ તેમ કરીને આપણે બતાવ્યું અને દ્વૈતના મિથ્યાત્વ વાક્ય પણ બતાવ્યું ને અદ્વૈતનું સત્યત્વ વગેરે પણ બતાવ્યું. એટલે ડ્યુઆલિટી જે છે વાસ્તવની અંદર આ બધા અનેક કારકોના રૂપમાં રહેલું જે દ્વૈત જે છે એ વગેરે મિથ્યા છે અને અદ્વૈત જ સત્ય છે. એ વસ્તુ માટે આપણે શ્રુતિના અનેક વાક્યો પણ કહ્યા અને એ સત્ય વસ્તુ જ વાસ્તવમાં મિથ્યાના અધિષ્ઠાન રૂપે છે. મિથ્યાના સાર રૂપે એ જ છે. મિથ્યા ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ સત્યમ. મિથ્યા એનું જ નામ છે જે સત્યથી વાસ્તવમાં અભિન્ન છે. ઇનફેક્ટ આ મિથ્યા છે ને એ ચાલો વાત કરીશું આપણે આમાં. આ મિથ્યા વસ્તુથી જ આપણને છે ને એક પ્રકારનું પેલું મિથ્યા એટલે જાણે કોઈ યુઝલેસ વસ્તુ હોય ને એવું આપણને મનમાં આવે. જેમ કે કેળાની છાલ, તો એમ કે ભાઈ કેળાની છાલ મિથ્યા એમ એટલે ફેંકી દેવા જેવી. ઇનફેક્ટ મિથ્યા યુઝલેસ નથી, મિથ્યા જ યુઝફુલ છે. આત્મા યુઝલેસ છે. વોટ ઇઝ યુઝફુલ ઇઝ ઓલ મિથ્યા.
ઘડો યુઝફુલ છે, માટી ક્યાં યુઝફુલ છે? ઘરેણું યુઝફુલ છે, સોનું યુઝફુલ નથી. સોનાનું બિસ્કિટ તો એ પડ્યું આપણી પાસે, એનો શું યુઝ છે? એનું કંઈક ઘરેણાં બનાવો, પહેરો ને ફરો તો મજા આવે. એટલે વાસ્તવમાં જે ઉપયોગી છે એ મિથ્યા છે. અને એ તો ઇનફેક્ટ મિથ્યા, મારી દ્રષ્ટિએ તો મિથ્યા તો એટલી બધી વિભૂતિ છે, એટલું સુંદર વસ્તુ છે કે ના પૂછો. પણ ચાલો એ ચર્ચા આપણે અત્યારે અહીંયા હમણાં બાજુએ રાખીએ, આપણા મિત્રોને સમજાવીશું વસ્તુ. એનીવે, એટલે કહેવાનો આશય છે કે મિથ્યા ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ સત્ય. મિથ્યા જ્યાં જ્યાં છે ત્યાં સત્ય રહેલું જ છે, અને એ સત્ય વાસ્તવમાં અદ્વિતીય છે. એટલે તમે જો મિથ્યાની દ્રષ્ટિએ જુઓ તો દ્વૈત છે, ઘડો છે ને પેલો ગલ્લો છે ને હાથી છે ને બધું જ છે. પણ માટીની દ્રષ્ટિએ જુઓ તો એક જ વસ્તુ છે. એટલે આપણે કહીએ છીએ બધું જે દ્વૈત જે છે એ વાસ્તવમાં નામરૂપના સ્તરે છે, અને એ વાસ્તવમાં એમાં દ્વૈત છે. જેમ કે આ તમારું શરીર જુદું ને મારું શરીર જુદું, તમારું મન જુદું, મારું મન જુદું, તમારી ઇન્દ્રિયોનો શક્તિ વગેરે જુદી, મારી ઇન્દ્રિયો વગેરે જુદી, બરાબર? આ બધું શક્ય છે. તમારી ભૂખ તરસ જુદા, મારે ભૂખ તરસ જુદા, તમારું જ્ઞાન જુદું, મારું જ્ઞાન જુદું, બરાબર? આ બધું શક્ય છે. ઇવન અજ્ઞાનના સ્તરે પણ તમે વધારે અજ્ઞાનની નિવૃત્તિ થઈ હોય, મારે ઓછી થઈ હોય, આ બધું શક્ય છે. પરંતુ કોન્શિયસ બિંગના સ્તરે, યુ આર એ કોન્શિયસ બિંગ, આઈ એમ અ કોન્શિયસ બિંગ, વોટ ઇઝ ધ ડિફરન્સ? કોઈ ડિફરન્સ જ નથી. જે ડિફરન્સ છે શરીરમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે, પ્રાણમાં છે, બધે છે. એટલે મિથ્યાના સ્તરે બધો ભેદ છે. કહેવાનો આશય આટલો છે આપણો કે ભાઈ મિથ્યાના સ્તરે ભેદ છે, દ્વૈત છે, અને માટે દ્વૈત મિથ્યા છે. અને આ વસ્તુ ઘણી બધી શ્રુતિ વાક્યોમાં બતાવ્યું. સત્યત્વમ છે એકત્વસ્ય એકધા અનુદ્રષ્ટવ્યમ, એકમેવ અદ્વિતીયમ, બ્રહ્મ એવ ઇદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ ઇત્યાદિ શ્રુતિ શતેભ્યઃ. ભાષ્યકાર કહે છે સત્યત્વમ એકત્વસ્ય ચ સત્યત્વમ, એકત્વ અદ્વૈત, અદ્વૈતનું સત્યત્વ અનેક જગ્યાએ બતાવ્યું છે. ભાષ્યકાર કહે છે એકધા અનુદ્રષ્ટવ્યમ, બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું એકધા, એક રૂપેણ એવ અનુદ્રષ્ટવ્યમ, શાસ્ત્ર આચાર્યમ અનુસૃત્ય એકધા એવ અનુદ્રષ્ટવ્યમ. એક રૂપેણ, આ એક રૂપના દર્શન કરો. આંખથી નહીં, આંખથી તો બધા મિથ્યા વસ્તુના દર્શન થશે, આંખથી શરીરોના દર્શન થાય, અને શરીરો ભિન્ન ભિન્ન પણ દેખાય. એટલે આંખથી પરસેપ્શનને સ્તરે તો આવું જ દેખાવાનું છે, પણ બુદ્ધિની અંદર આ દર્શન કરો. તમને ભલે ઘડો ને પેલો ગલ્લો ને બધું હાથી ને ઘોડા દેખાય માટીના, બરાબર, એ તો ભલે દેખાતું પરસેપ્શનમાં, પણ બુદ્ધિમાં એક માટીના દર્શન કરો. એટલે અદ્વૈત દર્શન કરો એ કહે છે. એટલે અને કોની એકદા અનુદ્રષ્ટ, અનુ એટલે શાસ્ત્ર આચાર્ય અનુસૃત્ય, શાસ્ત્રને આચાર્યને અનુસરીને વિથ ધ હેલ્પ ઓફ ટીચિંગ ઓફ ધ શાસ્ત્ર બાય ટીચર, એ રીતે તમે એના દર્શન કરો. નિર્વિશેષ બ્રહ્મના એક વસ્તુ એટલે નિર્વિશેષ, વિશેષતા હોય ત્યાં દ્વૈત હોય, અને બરાબર છે વિશેષતા છે. તમારા શરીરમાં એક પ્રકારની વિશેષતા છે, મારા શરીરમાં જુદા પ્રકારની વિશેષતા છે, તમારું મન એક પ્રકારની વિશેષતાવાળું છે, મારું મન જુદા. એટલે વિશેષતાવાળી બધી જ વસ્તુઓ મિથ્યા છે. ઇનફેક્ટ પૂર્વ પક્ષીનો આ આર્ગ્યુમેન્ટ હતો કે જે વસ્તુ છે બધું સવિશેષ જ છે, અને માટે તમારું નિર્વિશેષ બ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી. એટલે એ બ્રહ્મના જ્ઞાનથી મોક્ષને બધી વાત જવા દો, આવું નિર્વિશેષ બ્રહ્મ શક્ય જ નથી. એટલે યદ્યદ સવિશેષમ યદ્યદ પદાર્થ યહ પદાર્થ સવિશેષ. જે પદાર્થ તમે જુઓ છો બધું શું દેખાય છે? વિશેષતાવાળું છે. અને માટે પદાર્થત્વાદ, એટલે તમે વાસ્તવમાં સવિશેષ બ્રહ્મની વાત કરતા હો, સગુણ બ્રહ્મની વાત કરતા હો, તો અમે સ્વીકારીએ કે ભાઈ એના પણ અનેક ગુણો છે. જેવી રીતે તમે એક જીવ તરીકે, હું એક જીવ તરીકે કેટલાક ગુણો ધરાવીએ છીએ, કેટલાક દોષો ધરાવીએ છીએ, એવી રીતે સગુણ બ્રહ્મ જે છે, પરમેશ્વર જે છે, એ અનેક અનંત કલ્યાણ ગુણો ધરાવે છે. એવું બ્રહ્મની તમે વાત કરતા હો તો અમે સ્વીકારી લઈએ તરત જ. પણ તમે આવું નિર્વિશેષ વસ્તુ લઈ આવો છો ને, અમને કોઈ રીતે એમને ગળે ઉતરતું જ નથી આ વસ્તુ. એટલે વાસ્તવમાં એટલે એકમ એવા અદ્વિતીયમ, કેટલા સુંદર વાક્યો છાંદોગ્યની અંદરથી કહ્યું, એકમ એવા અદ્વિતીયમ, અર્થાત આ નિર્વિશેષ બ્રહ્મ એક અદ્વિતીય છે. બ્રહ્મ એવા ઇદમ સર્વમ, દેટ્સ ઓલ. મુંડકોપનિષદમાં કહ્યું બ્રહ્મ એવા ઇદમ સર્વમ બ્રહ્મ. પણ મારી નજરમાં મહારાજ બધું જુદું જુદું છે. ના 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 મહારાજ, તો ઇદમ સર્વમ બ્રહ્મ, જે કંઈ છે બધું બ્રહ્મ છે. જેમ આ જે કાંઈ છે બધી જ વસ્તુ કેવળ માટી છે, એવું આખું તમે જ્યારે માટીના જગતને જોઈને કહી શકો કે જે કાંઈ છે એ બધું અહીંયા માટી છે, એવી જ રીતે આ સમગ્ર જગત જે છે કેવળ બ્રહ્મ છે. આત્મા એવા ઇદમ સર્વ બોલો છે છાંદોગ્ય ઉપનિષદમાં. એટલે આ બ્રહ્મના આત્મા વચ્ચે ક્યાં ભેદ રહ્યો? એક જગ્યાએ કહ્યું બ્રહ્મ એવા ઇદમ સર્વ, મુંડકમાં કહ્યું, છાંદોગ્યમાં કહ્યું આત્મા એવા ઇદમ સર્વ.
આ બધું જે કંઈ છે આત્મા જ છે. ઇત્યાદિ શ્રુતિ શ્રુતેભ્ય. ભાષ્યકાર કહે છે ભાઈ હવે તો હજારો શ્રુતિ વાક્યો છે જે અદ્વૈત બ્રહ્મનું નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, જે આત્માના રૂપમાં રહેલું છે અને માટે દ્વૈત મિથ્યા થઈ ગયું. અદ્વૈતને સત્ય બતાવ્યું તો પછી એનો અર્થ શું થયો? દ્વૈત મિથ્યા થઈ ગયું. દ્વૈત અને અદ્વૈત બંને તો ન રહી શકે, એક વસ્તુ મિથ્યા હોવી જોઈએ. અને એની પણ આપણે ચર્ચા કરેલી. અને પછી ભાષ્યકારે કહ્યું ન ચ સંપ્રદાનાદિ કારક ભેદ અદર્શને કર્મ ઉપપદ્યતે અન્યત્વ દર્શન અપવાદશ્ચ વિદ્યા વિષયે સહસ્રશઃ શ્રૂયતે અતઃ વિરોધઃ વિદ્યાકર્મણોઃ અતશ્ચ સમુચ્ચય અનુપપત્તિઃ અત્રે દુક્તમ સંહતાભ્યામ વિદ્યાકર્મભ્યામ મોક્ષ ઇતિ અનુપપન્ન તત. બોલો. ન ચ સંપ્રદાનાદિ કારક ભેદ અદર્શને કર્મ ઉપપદ્યતે. ઇટ ઇઝ નોટ પોસિબલ, નેવર પોસિબલ. ઉપપદ્યતે મીન્સ પોસિબલ, ટેનેબલ, લોજિકલ એમ. ન ચ ઉપપદ્યતે, ઇટ ઇઝ નોટ ટેનેબલ. એ શક્ય નથી. શું? સંપ્રદાનાદિ કારક ભેદ અદર્શને કર્મ ઉપપદ્યતે. સંપ્રદાન વગેરે કારકો, મહારાજે સંપ્રદાન બધા બહુ કારકો છે, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન અને પછી અપાદાન અને અધિકરણ. આ 6 કારકો છે. એ 6 કારકોમાંથી મહારાજે સંપ્રદાનનો જ ઉલ્લેખ કર્યો. સંપ્રદાનાદિ, સંપ્રદાન વગેરે એટલે પછી આ કર્તા કર્મ બધાને આદિમાં મૂકી દીધા વગેરેમાં. પણ સંપ્રદાનનો ઉલ્લેખ જાણી જોઈને કર્યો છે ભાષ્યકારે. સંપ્રદાનાદિ કારક ભેદ અદર્શને. આ બધા જે કારકો છે કર્તા કર્મ વગેરેની અંદર કોઈ ભેદ દર્શન નહીં કરનાર, જેણે આત્મા જ સર્વ કંઈ છે એવું જેણે દર્શન કર્યું છે, એને માટે હવે આ કારક ભેદ રહ્યા નથી. એવા સંજોગોમાં કર્મ ન ઉપપદ્યતે, તો પછી કર્મ ડઝ નોટ રિમેઇન ટેનેબલ. કર્મ વિલ નોટ બી પોસિબલ. કર્મ કરવું હોય તો પહેલાં જ પોતે કર્તા બનવું જોઈએ. હું કર્તા હોવો જોઈએ, પછી કર્તાનું કંઈ પ્રયોજન હોવું જોઈએ. એટલે વાસ્તવમાં દાખલા તરીકે દેવદત્ત ગચ્છતિ, દેવદત્ત જાય છે એટલે દેવદત્ત કરતા થઈ ગયો. જવાની ક્રિયાનો, ગમન ક્રિયાનો કરતા. શાના માટે જાય છે ભાઈ? પાછું પ્રયોજન, સંપ્રદાન. સંપ્રદાન એટલે મેં તમને કહ્યું ચતુર્થ વિભક્તિમાં આવે અને એના બે ઉપયોગ છે. એ પહેલો ઉપયોગ છે કે હંમેશા જ્યારે કોઈ કર્મનો તમારે પર્પઝ બતાવવો હોય ને, પ્રયોજન બતાવવું હોય ત્યારે, અથવા તો એનો બેનિફિશિયરી બતાવવો હોય. કર્મનો જે કર્મ કરો છો એ જેને સમર્પણ થઈ રહ્યું હોય એ વાસ્તવમાં એનો બેનિફિશિયરી જે હોય એનો નિર્દેશ કરવા માટે આ સંપ્રદાનનો ઉપયોગ થાય, ચતુર્થી વિભક્તિનો ઉપયોગ થાય. જેમ કે ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્રાય રામાય, બરાબર ને? આ ચતુર્થી વિભક્તિ થઈ. તો હવે આ સ્વાહા, આ જે તમે આહુતિ આપી રહ્યા છો યજ્ઞની અંદર, એનો બેનિફિશિયરી કોણ બનશે? ઇન્દ્ર એને રિસીવ કરશે. એટલે તો પછી એના માટે ચતુર્થી વિભક્તિ સંપ્રદાનનો ઉપયોગ કરવો પડે. અથવા કર્મનું પ્રયોજન બતાવવું હોય, જેમ કે દેવદત્ત ગચ્છતિ, દેવદત્ત જાય છે. ક્યાં જાય છે? ગ્રામમ ગચ્છતિ, દ્વિતીય વિભક્તિ એટલે કર્મ આવી ગયું. દેવદત્ત કરતા, ગ્રામ કર્મ. શેના માટે જાય છે ભાઈ? પર્પઝ બતાવો. ભોજનાય ગચ્છતિ થઈ ગયું. એટલે હવે આ ચતુર્થી આવી, સંપ્રદાન આવી ગયું પાછું. એટલે પર્પઝ ઓફ એક્શન અને બેનિફિશિયરી ઓફ એક્શન બંને માટે ચતુર્થી વિભક્તિ વપરાય. એટલે અહીંયા આપણે ઇન્દ્રાય સ્વાહા વગેરે જે કહ્યું એમાં ઇન્દ્ર બેનિફિશિયરી બન્યા. વરુણાય સ્વાહા, અગ્નય સ્વાહા વગેરે બોલીએ છીએ ને આપણે. એટલે મોટાભાગે વૈદિક લોકો તો આ જ કરતા હોય. વૈદિક લોકો શું કરે? યજ્ઞ કર્મ કરે અને આખો દિવસ શું કરે? ઇન્દ્રાય સ્વાહા અને અગ્નય સ્વાહા. એટલે પહેલું સંપ્રદાનનો ઉલ્લેખ કરી દીધો. ન ચ સંપ્રદાનાદિ કારક ભેદ અદર્શને. અર્થાત આ બધા તમે વૈદિક કર્મ વગેરે જે કરી રહ્યા છો એ કર્મ અને વાસ્તવમાં જ્ઞાન કે જેમાં સર્વકારકોનો ઉપમર્દન થઈ જાય, સર્વકારકો મિથ્યા સિદ્ધ થઈ જાય, મતલબ એ જ્ઞાન અને આ કર્મ એ સાથે ન જઈ શકે. એમાં કારણ કે કર્તા ભિન્ન હોય, કર્તા જેને સમર્પણ કરે છે એ દેવતા એનાથી ભિન્ન માનતો હોય. અને આ બધું, અને કરતા કોઈ જગ્યાએ રહીને યજ્ઞકર્મ કરતો હોય, કોઈ યજ્ઞશાળામાં બેસી અધિકરણ જુદું હોય એનાથી. અને આ રીતે સર્વકારક ભેદનું દર્શન કરનાર, દ્વૈત દર્શન કરનાર જે છે એ વાસ્તવમાં એ કરનાર જે કર્તા જે છે એના માટે કર્મ છે. જ્યારે અહીંયા તો જ્ઞાનની અંદર સર્વકારકોનો જ એ દ્વૈતને જ મિથ્યા સિદ્ધ થઈ જાય છે. માટે જ્ઞાન અને કર્મને સમુચ્ચય શક્ય નથી એમ કહેવાનો આશય છે.
અને પાછું કહ્યું બ્રહ્મવિદ્યાયા વિષય, એટલે વાસ્તવ આ બ્રહ્મવિદ્યા વિષય વિથ રેફરન્સ ટુ બ્રહ્મના સંદર્ભમાં જે આપણા આ જ્ઞાનનો વિષય છે. અન્યત્વ દર્શન અપવાદશ્ચ શ્રૂયતે. અન્યત્વ દર્શન, અન્ય દર્શન એટલે દ્વૈત દર્શન. અન્યત્વ દર્શન અપવાદ શ્રૂયતે. જ્યારે બ્રહ્મવિદ્યાના સંદર્ભમાં તો ભાઈ આ અન્યના દર્શન જ વાસ્તવમાં એનો જ અપવાદ થઈ જાય છે. અન્યના અર્થાત ઇનફેક્ટ ટુ ધ એક્સટેન્ટ આ તો બરાબર છે, ખાલી અપવાદ જ નહીં, નિંદા છે. શાસ્ત્રની અંદર તો અન્ય દર્શન કરનારની નિંદા કરવામાં આવી છે. એટલે હદ સુધી કે અન્ય અસૌ અહમ, અન્ય અહમ, અન્યોસ્મિ અહમ, અન્ય અસૌ. એવી રીતે વાસ્તવમાં હું અન્ય છું, બીજા અન્ય છે એવું જે દર્શન કરે છે. અથવા દેવાનામ પશુ, બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે વાસ્તવમાં આ તો પશુ છે, દેવતાઓનો પશુ છે. દેવાનામ પશુ એટલે હું જુદો અને આ ઉપાસ્ય દેવતા જુદા. અને એ રીતે વાસ્તવમાં સતત યજ્ઞ કર્મ કરીને સતત કર્મફળની દેવતાઓ પાસે યાચના કરનારો એ તો દેવતાનો પશુ. જેમ પેલો કુંભારનો ગધેડો હોય ને, અને બિચારો ગધેડો આખો દિવસ કામ કરી એટલી જ એને અપેક્ષા હોય કે એને 2 ટાઈમ ખાવા પેલો માણસ આપે એને. એટલા માટે થઈને પેલો, કારણ કે ન કરે કામ તો પેલો એને ખાવા ના. આટલી બુદ્ધિ હોય છે પશુઓને, કારણ કે આ લોકો સજા કરે ને એ પછી એમના મનમાં બેસી જતું હોય છે કે જો હું આ નહીં કરું તો મને એ દિવસે ખાવા નહોતું આપ્યું. એ એટલી એમની મેમરી હોય છે. અને એના લીધે સવારે એક દંડો મારે ને પેલો નીકળી જાય, તરત સીધો નદીએ પહોંચી જાય. એટલે કહેવાનો છે આ દેવતાઓને ઉદ્દેશીને ઇન્દ્રાય સ્વાહા, ફલાણા સ્વાહા વગેરે કરીને આખો દિવસ એમની પાસે માગણી જ કરો છો. બીજું શું કરો છો? શું તમે તો તમે દેવોના પશુ જ છો, બીજું શું? એટલે અન્ય દર્શન, હું અન્ય ઉપાસ્ય દેવતા ભિન્ન છે એવી તો અન્ય દર્શન કરનારની નિંદા કરી, એ તો દેવતાઓનો પશુ છે. એટલે વાસ્તવમાં અપવાદ નેગેશન જ નથી શ્રુતિની અંદર. નેગેશન ઓફ અન્યત્વ દર્શન જ નહીં, ખાલી અપવાદ કે નિષેધ નથી કરેલો, એની નિંદા પણ કરેલી છે. માટે દ્વૈત દર્શન તો મિથ્યા છે. અને એવું દ્વૈત દર્શનનો બાદ જ્યાં જ્ઞાનમાં થતો હોય એ અને પેલું કર્મ જેમાં સતત દ્વૈત રહેલું હોય, કર્તા કર્મ વગેરે બધું, એ બેનો ક્યાં મેળ પડવાનો છે? એ બેને ભેગા કરો એનો સમુચ્ચય શક્ય જ નથી. અને માટે આ રીતે બ્રહ્મવિદ્યા અને કર્મનો આ જે સમુચ્ચય છે એ શક્ય નથી, કારણ કે બંને પરસ્પર વિરોધી વસ્તુઓ છે. અને માટે કર્મને અપેક્ષા છે આ બધી કારકો વગેરેની અપેક્ષા છે, જ્યારે જ્ઞાનમાં એ બધા કારકોનું ઉપમર્દન છે. અને માટે સમુચ્ચય અનુપપત્તિ ભાષ્યકાર કહે છે ભાઈ આમનો સમુચ્ચય ન થઈ શકે. જેવી રીતે પ્રકાશ અને અંધકારનો સમુચ્ચય ન થઈ શકે, એવી રીતે આ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય ન થઈ શકે. ચાલો, પૂર્વ પક્ષ હવે આપણે આટલે સુધી કરેલું. હવે પાછો એક નવો પૂર્વ પક્ષ ઊભો થાય છે. વિહિતત્વાત કર્મણામ શ્રુતિ વિરોધ ઇતિ ચેત યદિ ઉપમૃદ્ય કર્ત્રાદિકારક વિશેષમ આત્મા એકત્વ વિજ્ઞાનમ વિધીયતે સર્પાદિ ભ્રાંતિ વિજ્ઞાન ઉપમર્દક રજ્વાદિ વિષય વિજ્ઞાનવત તર્હિ પ્રાપ્ત કર્મવિધિ શ્રુતીનામ નિર્વિષયત્વાદ વિરોધ વિહિતાની ચ કર્માણી સચ વિરોધ ન યુક્ત પ્રમાણત્વાત શ્રુતીનામ ઇતિ ચેત. સરસ. એટલે અહીંયા બ્રહ્મવિદ્યા જે છે, જે આ શ્રુતિનો વિષય જે છે, એ વાસ્તવની અંદર આ પૂર્વપક્ષી કહે છે તમે આ બ્રહ્મવિદ્યા આખો દિવસ કર્યા કરો છો, પણ તમને ખબર છે તમે આવું બોલીને ખરેખર વેદનો શાસ્ત્રનો કોપ વહોરી લો છો. કારણ કે તમે આખા શાસ્ત્રની વિરુદ્ધ જઈને ઊભા રહી જાઓ છો. આખો દિવસ આ અદ્વૈત બ્રહ્મની વાતો કરો છો, કે વાસ્તવમાં એ ખરેખર તો આ એનો વિરોધ થાય છે. સવારના ફોન એની એટલે આ સમગ્ર વેદ જેની અંદર કર્મનું પ્રતિપાદન કરેલું છે, કર્માસ એન્ડ એન્જોયડ બાય ધ વેદા, અને એ તમે કર્મનું જ છેદ ઉડાડી દો છો. કારકો જ મિથ્યા છે એમ કહી, કારકો ન હોય તો કર્મ ન હોય. પહેલો તો કરતા જ ન રહે, તમે તો કરતાને જ મિથ્યા કહી દો છો. કરતા ભોગતા મિથ્યા છે. આત્મા કરતા એ નથી, ભોગતા નથી. બ્રહ્મ કરતા નથી, ભોગતા. એટલે તમે આખા વેદની વિરુદ્ધ જઈ રહ્યા છો. એટલે તમને ખબર પડે છે હું તો તમારું હિત ઈચ્છું છું, એટલે હું તમને આ કહું છું. કોણ કહે છે? પૂર્વ વેદ કહે છે. કારણ કે આ દ્વારા બહુ ગજબ ભાષ્યકારે આ સેક્શન જે છે ને એમાં કર્મનો રોલ અને જ્ઞાનનો રોલ બહુ જ સ્પષ્ટ કરી દીધો છે. આવો પૂર્વ પક્ષ ઉઠાવીને એટલું સુંદર રીતે આ આચાર્ય પ્રતિપાદન કર્યું છે આ બે સેક્શનની અંદર
એટલે આ કર્મ આ પ્રકારનો વિરોધ મનમાં આવે તો ખરો જ કે તમે જ્યારે કર્મની જ છેદ ઉડાડી દો છો તો પછી મોટા ભાગે તો વેદના આખા સેક્શન, દાખલા તરીકે ઋગ્વેદના 12,000 પાના હોય, 12,000 પાનામાંથી તમારા ઉપનિષદ તો એક પાન, બાકી 11,999 પાના તો બધા યજ્ઞનું વર્ણન છે. તો એનો અર્થ એવો થયો કે તમે તો આખા સમગ્ર વેદની વિરુદ્ધ જઈ રહ્યા છો, કર્મની વિરુદ્ધ જઈ રહ્યા છો. તમે તો આ બધું કહો છો કર્મના કારકો મિથ્યા છે ને બધું, અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય ને આ બધું, તો આ તો તમે તો સમગ્ર વેદની વિરુદ્ધ જાઓ છો. એટલે વેદ તો કહે છે ભાઈ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો, અને તમારું જ્ઞાન આવે છે અહીંયા. અને જેવું અમે શરૂઆત કરીએ છીએ, હજુ તો હાથમાં ચમસ પકડ્યું છે ને તમે કહો છો આ કરનારો મિથ્યા છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નવ, આ યજમાન બ્રહ્મ છે ને પેલું ચમસે બ્રહ્મ છે ને આહુતિ બ્રહ્મ છે ને અગ્નિએ બ્રહ્મ છે ને ફલાણું બ્રહ્મ છે, એમ કરીને તમે તો બધાનો છેદ જ ઉડાડી દીધો. એટલે આ વાસ્તવની અંદર તમે જ્યારે કહો બધું બ્રહ્મ છે, એનો અર્થ કે કર્તા કર્મ વગેરે વચ્ચે જે વિરોધ જે છે, કર્તા કરણ અને અગ્નિને, આ બધા એને અમે તો સત્ય માનીને બધું કરીએ છીએ. ઉપાસ્ય દેવતાને આવાહન કર્યું છે અને એને સત્ય માનીને અમે આ સમર્પણ કરીએ છીએ કર્મફળની અપેક્ષાએ. અને તમે તો કહો છો આ બધું છેવટે બ્રહ્મ છે, એટલે આ બધું કારકો બધા મિથ્યા થઈ ગયા આપોઆપ જ. કારકોમાં ભેદ રહેલો જ છે. જે કર્તા છે એ કરણ નથી, કરણ છે એ વાસ્તવમાં અધિકરણ નથી. અને માટે આ તો તમે બ્રહ્માર્પણમ બોલીને આખો દિવસ આ બધાનો છેદ ઉડાડ્યો છે. અને તમારું કર્મ એટલે તમારું જ્ઞાન આવીને બધા કારકોને રિઝોલ્વ કરી દે છે. તો પછી તમે વિચારો, તમને ખ્યાલ નથી, બહુ સિરિયસ વસ્તુ છે. વિહિત કર્મો જે છે, નિત્ય નૈમિત્તિક કર્મોના અનુષ્ઠાનથી મોક્ષ પ્રાપ્ત થાય. અને તમે આ રીતે અદ્વૈત બ્રહ્મની વાતો કરીને કારકોનો છેદ ઉડાડી દો છો, એટલે કર્મનો છેદ ઉડાડી દો છો, તો મોક્ષ જ પ્રાપ્ત નહીં થાય એમ કે છે. કારણ કે વિહિત કર્મો કરો. એટલે આ પ્રશ્ન અહીંયા પૂર્વ પક્ષી ઉઠાવે છે. એટલે ભાષ્યકાર આ સંબંધ બતાવશે અહીંયા. શાનો સંબંધ? જ્ઞાન અને કર્મનો સંબંધ. અને જ્ઞાન કર્મનો સંબંધ, જ્ઞાન એટલે આપણું બ્રહ્મજ્ઞાન અને કર્મનો સંબંધ બતાવશે. અને એ દ્વારા સમગ્ર વેદને આવરી લેશે. અર્થાત આપણે એમ નથી કહેતા કે કર્મ નકામા છે. આપણે એવું કહીએ ને કર્મ નકામા છે તો વેદ નકામો થઈ ગયો. કારણ કે વેદમાં મોટા ભાગની વસ્તુ કર્મ જ છે, ઉપાસના હોય કે યજ્ઞ કર્મ હોય. એટલે માટે એ હવે ભાષ્યકાર આખું રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે છે કર્મ અને જ્ઞાન વચ્ચે. પૂર્વ પક્ષી કહે છે કે વાસ્તવમાં આ તમારો સિદ્ધાંત જે છે અદ્વૈત બ્રહ્મનો વગેરેનો, એ બધા કર્મોને ગળી જ જાય છે. અને વાસ્તવમાં કર્મ જ આ વેદનો વિષય છે. એને બિચારાને ખ્યાલ નથી કે કર્મનો શું રોલ છે. એટલું જ છે. દેટ્સ ધ ઓનલી થિંગ વિચ ભાષ્યકાર વોન્ટ્સ ટુ કન્વે. દેટ્સ ઓલ. અને બાર પુરુષાર્થની પણ વાત કરશે કે આ મોક્ષ પુરુષાર્થ કેવી રીતે વાસ્તવમાં એક જ જીવનનો પુરુષાર્થ છે વગેરે, એના માટે જ્ઞાન કેવી રીતે ઉપયોગી છે. એનીવે, એટલે આમ તો આ બધું એટલે વર્બલ ફાઇટ ચાલી રહી છે આ બધી, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું કહે છે ભાષ્યકાર? કર્ત્રાદિ કારક વિશેષમ ઉપમૃદ્ય આત્મ એકત્વ વિજ્ઞાનમ શાસ્ત્રેણ મોક્ષાય વિધીયતે. એટલે આ જ્ઞાન જે છે એ આ મોક્ષ માટે એનું વિધાન કરવામાં આવ્યું છે. વિધીયતે એટલે એનું વિધાન કરવામાં આવ્યું છે. કયું જ્ઞાન? બ્રહ્મજ્ઞાન. શેના માટે? મોક્ષ માટે. મોક્ષાય વિધીયતે શાસ્ત્રેણ, શાસ્ત્ર દ્વારા. શાસ્ત્રેણ એટલે શાસ્ત્ર દ્વારા, તૃતીયા વિભક્તિ. શાસ્ત્ર દ્વારા આ વિધીયતે વિધાન કરવામાં આવ્યું છે. શેનું? આ જ્ઞાનનું. શેના માટે? મોક્ષાય, ચતુર્થી. એટલે મોક્ષ માટે એનું વિધાન કરવામાં આવ્યું છે. આ પણ બોલો તો ખરા કયા પ્રકારનું જ્ઞાન છે? આત્મ એકત્વ વિજ્ઞાનમ. આ નોલેજ ઓફ વનનેસ ઓફ આત્મા, એટલે જીવ અને ઈશ્વર વચ્ચેનું જે ઐક્ય જે છે એ જ્ઞાનનું આ રીતે વાસ્તવમાં વિધાન કરવામાં આવે છે મોક્ષ માટે. આ જ્ઞાનનો સ્વભાવ કેવો છે? જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? કર્ત્રાદિ કારક વિશેષમ ઉપમૃદ્ય. કર્ત્રાદિ કારક વિશેષમ એટલે કર્તા કર્મ આ બધા પ્રકારના જે વિશેષો જે છે એ વિવિધ પ્રકારના કારકો, જે વિશેષો જે છે એનું ઉપમૃદ્ય એટલે એનો સંહાર કરીને, અર્થાત એને મિથ્યા સાબિત કરીને, એ બધાને રિઝોલ્વ કરીને. એટલે ઉપમૃદ્યનો અર્થ હેવિંગ રિઝોલ્વડ, એમ એ પ્રકારે અર્થ થાય. એટલે આ જ્ઞાન જે છે વાસ્તવમાં સર્વકારકો, કર્તાથી શરૂ કરીને બધા જ કારકો જે છે
એ સર્વકારકોને મિથ્યા સિદ્ધ કરીને જ્યારે રિઝોલ્યુશન આવે ને શાસ્ત્રની અંદર ત્યારે મિથ્યાત્વ ગણવાનું. બસ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ એઝ અ મિથ્યા ઇઝ કોલ્ડ રિઝોલ્યુશન. ગઈકાલે આપણે આત્મબોધમાં આવ્યું હતું કે આ બધાને આખા સમગ્ર દૃશ્ય પ્રપંચનો વિલય કરી દો, રિઝોલ્વ ઇન આત્મા. એટલે શું કરવાનું? શું? અન્ડરસ્ટેન્ડિંગ ધેમ એઝ અ મિથ્યા. દેટ્સ ઓલ. જેમ કે ઘડાનો વિલય કરું છું હું માટીમાં, તો કે ઘડાને આમ તોડવો કે એવું બધું નથી. ઘડો મિથ્યા છે, જે એ પ્રકારનું જ્ઞાન જે છે એના દ્વારા જ ઘડો આપોઆપ શેમાં વિલય થઈ ગયો? પેલા માટીમાં. ઘડો મિથ્યા છે, માટી સત્ય છે એમ કહું એટલે ઘડાનો જાણે વિલય શું થઈ ગયો? માટીમાં. એમ એટલે ઇટ્સ અ કોગ્નિટિવ રિઝોલ્યુશન. બેઝિકલી દેર ઇઝ નોટ અ ફિઝિકલ કાઇન્ડ ડિસ્ટ્રક્શન ઓર એનીથિંગ. કર્ત્રાદિકારક વિશેષમ ઉપમૃદ્ય knowledge which resolves આ બધા ડિફરન્ટ કારકસ સચ એઝ કર્તા એક્સેટ્રા. ઓકે, એ શેના જેવું છે આ જ્ઞાન? સર્પાદિ ભ્રાંતિ વિજ્ઞાન ઉપમર્દક રજ્વાદિ વિષય વિજ્ઞાનવત. મોટું વાક્ય છે પણ બહુ સરળ છે. શું છે કે જેવી રીતે આ રજ્જુનું જ્ઞાન છે, આ જ્ઞાનની સરખામણી કરે છે, આપણા બ્રહ્મજ્ઞાનની સરખામણી કરે છે. શેની? એના માટે ઉદાહરણ આપે છે. જેવી રીતે એમ કે રજ્જુનું જ્ઞાન જે છે એ સર્પ વિષયક ભ્રાંતિ જે છે એનું જેવી રીતે રિઝોલ્વ કરી દે છે, એનો વિલય કરી દે છે, સર્પ વગેરે આ સર્પ છે એ પ્રકારની ભ્રાંતિને દૂર કરી દે છે. એવી રીતે વાસ્તવમાં પહેલાં તમે વાસ્તવમાં આ રજ્જુને તમે સર્પ માનતા હતા, એ વસ્તુને હવે તમે રજ્જુ જાણો છો. તો એનો અર્થ એવો હતો કે સર્પનો શું થઈ ગયો? વિલય થઈ ગયો. એવી રીતે વાસ્તવમાં આ જેવી રીતે આ રજ્જુ સર્પના કિસ્સામાં થાય છે, એવી રીતે શાસ્ત્ર પણ જે છે એ આ બધી જ વસ્તુઓ કેવળ આત્મા છે એવું રજ્જુ જાણે, રજ્જુના દર્શન કરાવીને આ બધા વિવિધ પ્રકારના કારકો રૂપી સર્પને રિઝોલ્વ કરાવી દે છે. શેમાં? એમાં જ સર્પ શેમાં રિઝોલ્વ થાય? એમાં જ રિઝોલ્વ થાય, રજ્જુમાં જ રિઝોલ્વ થાય. ઘડો ક્યાં રિઝોલ્વ થાય? માટીમાં જ જાય. ક્યાં જાય? એટલે અમે આ સર્વ કારકોને મિથ્યા બતાવે છે કે મિથ્યા એ વસ્તુ છે એનું અધિષ્ઠાન કેવળ બ્રહ્મ છે. આ સર્વ વસ્તુ આત્મા છે એમ કહીને અમે જે કરતા વગેરે કારકો છે એને આ રીતે અમે રિઝોલ્વ કરીએ છીએ. તરહી બોલો પૂર્વપક્ષી. હા, પૂર્વપક્ષી ચાલી ગયો છે. તરહી જો એવું હોય તો પ્રાપ્ત, તો પછી એવી સિચ્યુએશન પ્રાપ્ત થશે કઈ? કર્મવિધિ શ્રુતિના વિરોધ. આ મોટે ભાગે હું માનું છું મીમાંસક જ હશે આ પૂર્વપક્ષ. કારણ કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, નિત્ય નૈમિતિક કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એવું કહેનાર તો ડેફિનેટલી કર્મકાંડી કે મીમાંસક જ હોય. એનીવે એટલે એ કહે છે કે જો તમે આવું કહેશો કે આ બધા કારકોનું આવી રીતે ઉપમર્દન કરી દઈએ છીએ, જેવી રીતે સર્પ વગેરેનો અમે રિઝોલ્વ કરીએ છીએ, ઉપમર્દન એટલે રિઝોલ્વિંગ, તો એવી રીતે આ બ્રહ્મજ્ઞાનથી સર્વ કારકો, સર્વ વિશેષો જે છે એનું વાસ્તવમાં રિઝોલ્વ થઈ જાય છે, મિથ્યા સિદ્ધ થઈ જાય છે. તો પછી કર્મવિધિ શ્રુતિના વિરોધ, તો પછી દેર ઇઝ અ કોન્ટ્રાડિક્શન વિથ ધ શ્રુતિ. એટલે આ વાસ્તવમાં હવે કોન્ટ્રાડિક્શન, આ વિરોધ ઉત્પન્ન થયો. જે શ્રુતિ વાસ્તવમાં કર્મશ્રુતિ અર્થાત કર્મકાંડ વગેરે જે છે, જે આ બધા કર્મોની વાત કરે છે એની સાથે વિરોધ ઉત્પન્ન થયો. કારણ કે કર્મ જ ન રહ્યું ને, તમે કર્તાઓને મિથ્યા, કારકોને મિથ્યા કહી દીધા, તો હવે કર્મ કોણ કરશે? તો પછી અમારું કર્મ છે આ રહ્યું, અગ્નિહોત્ર કર્મ કરો, કારી યાગ કરો, વરસાદ જોઈએ છે, હા તો કારી યાગ કરો, પણ પેલો કરતા જ નથી રહ્યો તો પછી ક્યાં? પેલો સાંભળતો જ નથી. કેમ કહીએ તો કે હું તો આત્મા છું, હું તો અકર્તા છું. એટલે તો કર્મ કરશે કોણ? એટલે અમારા કર્મોને તમે બિલકુલ બધું નિરર્થક કરી દીધા. બિકોઝ એ નોલેજ ઓલ એટલે કહેવાનો આશય જ્ઞાનની અંદર, મારે તો અંગ્રેજી પેલું હમણાં 2 ક્લાસને લીધે એની એટલે જ્ઞાન, આ જ્ઞાનને એક જણનો ફોન આવ્યો, સ્વામીજી તમે અંગ્રેજીમાં કેમ બોલો છો? બધું હવે બરાબર છે, ના બોલવું જોઈએ, વાત સાચી છે, પણ એ બોલાઈ જાય છે. એની એટલે આ જ્ઞાન જે છે વાસ્તવમાં સર્વ કારકોને રિઝોલ્વ કરી દે છે, અને માટે અને કર્મમાં કારકોની અપેક્ષા છે, અને માટે એવો વિરોધ હવે કોણ સ્વીકારશે? હવે વિરોધ થઈ રહ્યો છે. આ તો શેના જેવું છે? આ વિરોધ શેના જેવો છે? એટલે કહે છે કે તમે છેલ્લો શ્વાસ લીધા પછી મને 1 ગ્લાસ પાણી આપવા આવજો. કોઈ આવું કે તો આ કયા પ્રકારની વસ્તુ છે? તમે છેલ્લો શ્વાસ લઈ લો પછી આવીને મને 1 ગ્લાસ પાણી આપે, આવું કોઈ કે? આ વિરોધ છે ને, કોઈ શક્ય જ નથી. છેલ્લો શ્વાસ લઈ લીધો પછી કોણ આવવાનું છે? ભાઈ તમે બૂમો પાડો, પાણી આપો તો કોઈ સાંભળવાનું નથી. એનીવે એટલે આ રીતે આ અહીંયા હેતુ બતાવે છે કે આ ભાઈ વિરોધનો હેતુ શું છે? એકમાં કારકો રિઝોલ્વ થઈ જાય છે, મિથ્યા સિદ્ધ થઈ જાય છે, બીજામાં કારકોની અપેક્ષા છે.
એટલે કર્મવિધિ શ્રુતિના નિર્વિષયત્વાત, અને માટે જો બધા કારકોને તમે આ રીતે મિથ્યા સિદ્ધ કરી દેશો, અને આ છે ને વેદાંતિનો પક્ષ બહુ પાવરફુલ છે. કોઈ વસ્તુ દેખાય છે, કોઈ વસ્તુ પ્રયોજન ધરાવે છે, માટે સત્ય છે એવું કદી સિદ્ધ થઈ શકતું નથી ખરેખર. એટલે વેદાંતિઓના પક્ષે આ એક બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. સામાન્ય રીતે એક એવો ખ્યાલ છે કે જે વસ્તુ દેખાય એ સત્ય, દેખાણું એટલું શું આપણે કહે છે ને, એવું છે ગુજરાતીમાં એક કહેવત છે કે એનીવે, એટલે જે દેખાય માટે સત્ય, અથવા જેનો ઉપયોગ કરીએ આપણે જીવનમાં વ્યવહારમાં ઉપયોગ કરીએ એ વસ્તુ સત્ય, આવી એક આપણને ભ્રમ છે. જ્યારે વેદાંત કહે છે જેનો ઉપયોગ તમે કરો છો એ વાસ્તવ મિથ્યા છે, જે દેખાય છે મિથ્યા છે, સમગ્ર દ્રશ્ય પ્રપંચ મિથ્યા છે, દ્રશ્યત્વાત એમ કહે છે. બોલો, સમગ્ર દ્રશ્ય પ્રપંચ મિથ્યા છે, દ્રશ્યત્વાત, દ્રષ્ટા સત્ય છે, એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય સત્ય છે. વાસ્તવમાં ચૈતન્યનો જે વિષય છે દ્રશ્ય પ્રપંચ, ઓબ્ઝર્વડ ક્રિએશન, એ મિથ્યા છે. હવે આ કેટલું બોલો તમે, અને ખરેખર એની સામે આમ જુઓ તો ખરેખર કોઈ આર્ગ્યુમેન્ટ નથી. એટલે એ દ્રષ્ટિએ આ કર્મવિધિ શ્રુતિના નિર્વિષયત્વાત, પૂર્વપક્ષી કહે છે કે તમે બધા કારકોને આ રીતે ઓગાળી નાખશો, એટલે મિથ્યા સાબિત કરી દેશો, તો કર્મકાંડનો કોઈ વિષય જ નહીં રહે. પેલા બૂમો પાડી પાડીને કહે છે કે આ અગ્નિહોત્ર કર્મ કરો, ને પેલું કર્મ કરો, ને સંધ્યાવંદન કરો, ને કારીરી યાગ કરો, ને પુત્રકામેષ્ટિ કરો, ને જ્યોતિષ્ઠોમ કરો, પણ કરનારો જ તમે તો ઓગાળી નાખ્યો. એટલે કર્મવિધિ શ્રુતિના નિર્વિષય, નિર્વિષય એટલે એનો કોઈ સબ્જેક્ટ મેટર જ ન રહ્યું. હવે વિષય એટલે સબ્જેક્ટ મેટર, નિર્વિષય એટલે એનો મારો કર્મકાંડનો આખો વોલ્યુમિનસ પાર્ટનો કોઈ એનો અર્થ જ ન રહ્યો, નિરર્થક થઈ ગયું બધું, મિનિંગલેસ. એની એટલે આ બહુ સુંદર આર્ગ્યુમેન્ટ છે. અને એ કહે છે કે કર્મ વિહિતાની, એ આપણો આ શું છે, આ વેદાંતિઓને એટલે ઉત્તર મીમાંસકો અને પૂર્વ મીમાંસકો જે છે ને, એમાં આ બહુ મોટો ભેદ છે. વેદનું પ્રયોજનના સંદર્ભમાં આપણા અને એ લોકોની વચ્ચે બહુ મોટો ભેદ છે. એ લોકો એવું કહે છે કે સમગ્ર વેદની અંદર જે કર્મ કહેવામાં આવે છે ને એ બધા વિહિત છે. વિહિત એટલે દે આર એન્જોઇન્ડ, મતલબ તારે આવું કરવું જોઈએ એવું એ કહે છે, અથવા આ ન કરવું જોઈએ એમ કહે છે. વિધિ નિષેધ જે છે એ વાસ્તવમાં આ પ્રકારે એન્જોઇન કરવામાં આવે છે, વિહિત છે. એટલે કર્માણી વિહિતાની, એટલે આપણે કહીએ છીએ ભાઈ શાસ્ત્રમાં કર્મો વિહિત નથી, એને તમારા પર લાદવામાં આવેલા નથી. એટલે શાસ્ત્રેણ ઉક્તમ, શાસ્ત્ર દ્વારા ખાલી કહેવાયા છે. કોના માટે? ઈષ્ટ સાધન. તમારે માટે આ વસ્તુ ઈષ્ટ છે એવું શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર એવું કહેતું નથી કે તમે આ કરો. આ બહુ જ મોટો ભેદ છે આપણા અને મીમાંસકો વચ્ચે. ઇનફેક્ટ મોસ્ટ બેઝિક આર્ગ્યુમેન્ટ, વેદની અંદર રહેલા વિધિ નિષેધ જે છે એ ખરેખર શાસ્ત્ર આપણા પર લાદેલા નથી કે આમ કરવું જોઈએ અને આ ન જ કરવું જોઈએ. સત્યમ વદ જે કહ્યું, સત્ય બોલવું જોઈએ, બરાબર? તો એ સત્યને વિહિત કર્યું છે, સત્યને મતલબ એનું વિધાન કરવામાં આવ્યું છે, એન્જોઈન કરવામાં આવ્યું છે. એવું નથી તમારે માટે આ વસ્તુ ઈષ્ટ છે એટલું કહે છે. શાસ્ત્રેણ ઉક્તત્વાત, શાસ્ત્ર જે છે વાસ્તવની અંદર તમારા માટે ઈષ્ટ અને અનિષ્ટ સાધન જે છે, ડિઝાયર, એ ઈષ્ટ અને અનિષ્ટ સાધન બતાવે છે ખાલી. એટલે ઈષ્ટ એટલે શું કે ભાઈ જો તમે એ વસ્તુનું પાલન કરશો તો તમને ડિઝાયરેબલ સિચ્યુએશન ઊભી થશે તમારા માટે. તમારા માટે એ વસ્તુ ઈષ્ટ એટલે શું? તમને ડિઝાયરેબલ સિચ્યુએશન ઊભી થશે તમારા માટે જે ડિઝાયરેબલ છે તે. અને અનિષ્ટ વસ્તુ જે છે, અમે કહીએ કે તમે હિંસા ન કરો, અમે તો વિધાન કર્યું, અમે તમને એવું નથી કહેતા કે તમારે હિંસા ન જ કરવી જોઈએ, અમે આમ કહીએ છીએ કે હિંસા ન કરવી જોઈએ, બરાબર? અને એ પાછળ અમારો હેતુ તમને અનિષ્ટમાંથી બચાવવાનો છે. અને સત્યમ વદ એવું કહેવા દ્વારા તમારા જીવનની અંદર ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય એ અમારે બતાવવાનો છે. શાસ્ત્ર જે છે એ તમારા પર કશું લાદતું નથી. આ બહુ જ મોટી વાત છે. ઇનફેક્ટ એ લોકો તો વેદાંતમાં આવે છે પછી તો આપણે એ તો એમના કર્મકાંડમાં તો વિધિ નિષેધ રહેલા જ છે. એ તો કે જ કે પાછા એ તો આપણા ત્યાં આવે અને બૃહદારણ્યક ઉપનિષદ ઉગાડીને કે જુઓ, આત્માવારે શ્રોતવ્ય, આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માનું દર્શન કરવું જોઈએ,
એમ શાસ્ત્ર તમને એમ તમારા પર લાદે છે. આપણે કે ભાઈ એવું અમારા પર લાદતું નથી. આપણને જીવનમાં વિવેક ઉત્પન્ન થયો હોય, મુક્તિની અપેક્ષા હોય, સંસાર નિવૃત્તિની અપેક્ષા હોય, તો આપણા માટે ઈષ્ટ છે કે આત્મદર્શન કરવું જોઈએ. તમે સમજી શકો છો ને? એટલે આત્મદર્શન કરવાનું વિધાન કરે છે, તમારા પર લાદવામાં આવે છે એવું નથી. કેમ એવું કેમ નહીં? ભાઈ શાસ્ત્ર તો બધું હજારો વસ્તુ કહે છે. કેટલાનું પાલન કરો છો? કેટલાનું કરો છો? શાસ્ત્ર સેઝ ડુ ધીસ, આર યુ રિયલી ડુઈંગ? દાખલા શાસ્ત્રએ કહ્યું કે સત્યમ વદ, બરાબર? એ તો આપણે જાણીએ જ છીએ, તો શાસ્ત્ર જ કહે છે સત્યમ વદ ધર્મમ ચર. સત્ય બોલવું જોઈએ. કેટલા બોલે છે? અને હિંસા ન કરવી જોઈએ. મા હિંસ્યાત સર્વભૂતાની. તો કે કોણ હિંસા નથી કરતું? વાણીના સ્તરે, શારીરિક સ્તરે, અન્ય સ્તરે. એટલે શાસ્ત્ર કંઈક તમારા પર કંઈ લાદી નથી, તમારા પર ઠોકી બેસાડતું નથી, તમારા પર લાદી નથી દેતું. તમારા માટે ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુનું ખાલું પ્રતિપાદન કરે છે કે શું ઇષ્ટ છે તમારે. તમે જો કંઈક જીવનમાં ડિઝાયરેબલ ઈચ્છતા હો, કશું ફેવરેબલ ઈચ્છતા હો, તો આ વસ્તુ છે, સત્ય વગેરેનું પાલન કરો. અથવા તમે અનિષ્ટથી બચવા માંગતા હો, તો પછી આ હિંસા વગેરે ન કરો. એટલે શાસ્ત્ર તો કેવળ શાસ્ત્ર આવું વિહિત કરતું નથી. શાસ્ત્ર ખાલી આ બધી વસ્તુઓ ઇષ્ટ અનિષ્ટ સાધનોને તમારા માટે એ બધી વસ્તુઓની એ ઉક્તિ એને તમને એનાથી જ્ઞાત કરાવે છે. એટલે શાસ્ત્ર એટલે આપણે હવે છેલ્લે ટેકનિકલી આવું કહીએ છીએ કે શાસ્ત્ર જ્ઞાપક કે છે. જ્ઞાપક એટલે શાસ્ત્ર તમને જ્ઞાન પ્રદાન કરે છે. શાસ્ત્ર gives you knowledge what is good for you and what is not good for you. શાસ્ત્ર કારક નથી. શાસ્ત્ર તમારી પાસે કશું કરાવતું નથી કે તમને કશામાં પ્રવૃત્ત પણ કરતું નથી અને કશામાંથી નિવૃત્ત પણ કરતું નથી. શાસ્ત્ર તો તમારા માટે તમને જ્ઞાન જ આપે છે કે તમારા માટે સારું શું છે અને ખરાબ શું છે. આ આપણે એમને કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર એટલે આમાં શું છે, તમને થાય કે આ આત્માવારે દ્રષ્ટવ્ય વગેરે એમાં છો ને એમ કહેતા હોય કે ભલે ને શાસ્ત્ર આત્માનું દર્શન કરવું જ જોઈએ, વિધાન એને વિધાનના રૂપમાં લો ને, એમાં શું વાંધો? તમને શું વાંધો છે મુક્તાત્મા? એવો વાંધો નહીં. પણ જો શાસ્ત્રના વિધિ નિષેધને અંતર્ગત આ વાક્ય બૃહદારણ્યકના વાક્યને ગણી લો ને તમે, તો એનો અર્થ એવો થયો કે વિધિ નિષેધનું પાલન કરવાથી કર્મફળ ઉત્પન્ન થાય. બરાબર છે? જો તમે જે વિધિ છે, જેનું વિધાન કર્યું કે આ કરવું જોઈએ એને કરો, અને જેનો નિષેધ કર્યો કે આ ન કરવું જોઈએ અને ન પણ કરો, તો એ વિધિ નિષેધને પાલન કરો તો તમને સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય. વિહિત કર્મનું અનુષ્ઠાન કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય. અને માટે આત્માવારે શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય વગેરે બધું એ પણ વિધાન ગણી લો, એ વિહિત ગણી લો, તો આત્મા વગેરેનું શ્રવણ કરવાથી સ્વર્ગરૂપી કર્મફળ પ્રાપ્ત થાય. અને સ્વર્ગ જ મોક્ષ છે. એ લોકોને એ સિદ્ધ કરવું છે. અને આપણે કહીએ છીએ ભાઈ સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ પણ મોક્ષ નથી, અને માટે આપણે કહીએ છીએ વિધિ નથી. એ વાસ્તવમાં વિધિ છાયા છે, લાગે છે વિધિ, બટ ઇટ્સ અ શેડો ઓફ ધીસ વિહિતમ, અથવા શેડો ઓફ ધીસ વિધાન. મતલબ વાસ્તવમાં એન્જોઈન નથી. શાસ્ત્ર તમને કહેતું નથી તમારે કરવું જ જોઈએ. જો તમારા જીવનમાં વિવેક હોય અને તમે સંસાર નિવૃત્તિ ઈચ્છતા હો, તો તમારે માટે ઈષ્ટ છે એવું શાસ્ત્ર બતાવે છે. શું ઈષ્ટ છે? આત્માવારે દ્રષ્ટવ્ય. આત્મદર્શન કરો, આત્માને સ્પષ્ટ રૂપમાં જાણો. દર્શન એટલે જેવી રીતે વસ્તુ તમારા હાથમાં હોય ને કેવું સ્પષ્ટ દર્શન કરો છો, એવા આત્માનું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરો. અને એ વસ્તુ એના માટે શું કરવું જોઈએ એવો જો તમે આગળ પ્રશ્ન કરો, તમે કઈ આત્માવારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્મા વિષયક શ્રવણ કરો, આત્મ વિષયક મનન કરો, અને નિધિધ્યાસિતવ્ય એનું નિધિધ્યાસન કરો. એના દ્વારા તમને સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થશે અને એના દ્વારા સંસાર નિવૃત્તિ થશે. એટલે શાસ્ત્ર જ્ઞાપક છે, કારક નથી. કારક એટલે કરાવનાર, તમારી પાસે કરાવનાર. તમને કે સત્યમ વદ એમ બોલીને તમારી પાસે સત્ય બોલાવડાવે, અને મા હિંસ્યાત વગેરે કહીને તમને હિંસા તમારી પાસે ન કરાવડાવે, કશાકમાંથી તમને નિવૃત્ત કરે, કશાકમાં પ્રવૃત્ત કરે, એવું બધું શાસ્ત્ર કંઈ કરે નહીં. શાસ્ત્રને એવી કોઈ ચિંતા નથી. શાસ્ત્ર તો તમારી હિતૈષિણી છે, અને શાસ્ત્ર તમને તમારા માટે ઈષ્ટ વસ્તુ છે એનું અને અનિષ્ટ વસ્તુ છે એ બંને વસ્તુનું તમારા માટે દર્શન કરાવે કે આ તમારા માટે ઈષ્ટ છે, આ તમારા માટે અનિષ્ટ છે. આ બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે, હ્યુજ આર્ગ્યુમેન્ટ છે આ.
પૂર્વ પક્ષીય એટલે ખાસ કરીને મીમાંસકો અને વેદાંતિઓ વચ્ચે બંને આમ તો જોડકા ભાઈઓ છે, એક જ બંને વૈદિકો છે, બંને જોડકા ભાઈઓ છે, પરંતુ કોઈક કિસ્સામાં તો બે જણા ઝઘડે ને એવી રીતે આ ઝઘડે છે આની અંદર. વિહિત કર્માણી એટલે આ બધા વિહિત કર્મો વગેરે જે તમે કહો છો એમાં શું છે, એટલે વિહિત કર્મો જે છે ને એ બધા કર્મો જેમ કે અગ્નિહોત્ર કર્મ, વિહિત કર્મ કે ભાઈ ગૃહસ્થ છો તમે, હા હું ગૃહસ્થ છું, બસ તો લો આ તમારા માટે છે વિધાન. નિત્ય કર્મ છે કયું? અગ્નિહોત્ર. જેમ સંધ્યાવંદન વગેરે બ્રહ્મચારીઓને એને બધાના માટે છે, ગાયત્રી જપ વગેરે. જે લોકો એટલે આ એવું છે આ સંધ્યાવંદન કર્મ છે, એટલે સંધ્યાવંદન તો કર્મ વૈદિક કર્મ તો છે, મુખ્યત્વે પેલો ગાયત્રી જપ અંદર. અને એ ત્રણેય આશ્રમવાળાઓ માટે છે, એટલે બ્રહ્મચારીઓ માટે પણ અને ગૃહસ્થ લોકો માટે પણ અને વાનપ્રસ્થ લોકો માટે પણ ગાયત્રી જપનું કોઈ દિવસ છોડવા જ ન જોઈએ એમ કહેવાય છે. એનું કારણ એવું છે કે એમાં આદિત્યની ઉપાસના છે ને આદિત્ય વાસ્તવમાં પ્રકાશનો સોર્સ છે, પ્રકાશમાન દેવતા છે, એટલે તમારી બુદ્ધિને પણ યોગ્ય દિશામાં એ પ્રેરિત કરે. આપણા જીવનની અંદર પણ ગૂંચવાડો ન હોય, અજ્ઞાન ન હોય, અંધકાર ન હોય અને પ્રકાશ હોય, અર્થાત આપણે જે ક્ષણે જે માર્ગ લેવો જોઈએ એ લઈ શકીએ કોઈ ગૂંચવાડા વગર, કન્ફ્યુઝન ન હોય આપણી બુદ્ધિમાં. એને માટે આદિત્યનો અનુગ્રહ જરૂરી છે. અને માટે ગાયત્રી અનુષ્ઠાન વગેરે કરનારા લોકો જીવનમાં છેવટે મોક્ષ પ્રાપ્ત કરતા હોય છે, કારણ કે જે સમયે જે કરવું જોઈએ એ વસ્તુ કરે. જે એવો નિર્ણય લઈ બેસીએ કે પછી જીવનભર પસ્તાઈએ, ઘણીવાર એવું બને છે આપણા જીવનમાં. અને માટે વાસ્તવમાં હંમેશ માટે આદિત્ય તમને યોગ્ય દિશામાં પ્રેરે. એ તો છે ને એની અંદર ગાયત્રીમાં ધિયો ન પ્રચોદયાત અનહ ધિય, અમારી બુદ્ધિને હે આદિત્ય, હે દેવતા, હે ઈશ્વર, અમારી બુદ્ધિને યોગ્ય દિશામાં પ્રેરિત કરો, અમારા જીવનમાં વિવેક લાવો અને એને કારણે પુરુષાર્થ વિવેક કરીએ અને છેવટે અમે મોક્ષ પુરુષાર્થની પસંદગી કરીએ. એના માટે જ્ઞાન વગેરે માટે પણ અમને સ્પષ્ટતા આપો એમ એ બધું. એની એટલે ત્રણેય આશ્રમવાળા માટે છે, કારણ કે સતત જીવનમાં નિર્ણયો લેવાના છે અને ખોટા નિર્ણયો ન લેવાઈ જાય, વિવેકપૂર્ણ નિર્ણય લેવાય એના માટે બુદ્ધિમાં ક્લેરિટી જરૂરી છે. એટલે બ્રહ્મચારી હોય કે ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય, બધાને માટે આ ગાયત્રીનું વિધાન છે. અને સંન્યાસી માટે છે, પણ સંન્યાસીને માટે ગાયત્રી કોલેપ્સ થઈ જાય છે. ગાયત્રીના 3 ચરણ જે છે ને, એટલે તત્સવિતુઃ વરેણ્યમ એક, પછી તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ બીજો, ભર્ગો દેવસ્ય ધીમહિ, અને ધિયો ન પ્રચોદયાત આ ત્રીજું. આ 3 ચરણ છે ગાયત્રીના અને દરેકમાં 8 અક્ષર છે. અને એ રીતે વાસ્તવમાં આમ તો એક અક્ષર ઓછો પડે છે એટલે નિર્ચૃત ગાયત્રી કેમ છે, એટલે 3 ચરણ હોય અને 24 અક્ષર, તેને ગાયત્રી છંદ કહેવામાં આવે છે. એટલે છે સવિતૃ મંત્ર, પરંતુ ગાયત્રી છંદમાં હોવાને કારણે એવું પ્રસિદ્ધિ થઈ ગઈ છે ગાયત્રી ગાયત્રી ગાયત્રી, પણ એકચ્યુઅલી ગાયત્રી તો છંદ છે જેના 3 ચરણ હોય અને દરેકમાં 8 અક્ષર હોય. એનીવે, પરંતુ એટલે આ સવિતૃ મંત્ર જે છે એ સંન્યાસ લે ને ત્યારે વાસ્તવમાં હવે કર્મ છૂટી ગયા, એટલે પેલું સંધ્યાવંદન કર્મ નિત્ય કર્મ હતું છૂટી ગયું ને, હવે કર્મનો ત્યાગ થયો સંન્યાસ એટલે. તો પછી કરવાનું શું? હવે ગાયત્રી તો કરવી જ જોઈએ. જીવનમાં હંમેશા સતત વિવેક વગેરેની તો આવશ્યકતા છે, પ્રકાશની આવશ્યકતા છે, અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. તો પછી આદિત્ય એટલે ઈશ્વર જે પ્રકાશમય છે, આદિત્ય છે, એનું સતત અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. તો એ 3 ચરણ જે છે ગાયત્રીના, એને 3 અક્ષરોની અંદર એનું રિઝોલ્વ કરી દેવામાં આવે, ઓમકારની અંદર, અકાર ઉકાર મકારમાં. અને આ રીતે ગાયત્રીના 3 ચરણને 3 અક્ષરોમાં, 3 વર્ણની અંદર રિઝોલ્વ કરીને સંન્યાસીને ઓમકારનો ઉપદેશ કરવામાં આવે કે તમારે ઇન્સ્ટેડ ઓફ ગાયત્રી હવે આ ઓમકારનું જપ વગેરે કરવાનું. આ પ્રકારનું વિધાન છે. એટલે આની એટલે ગાયત્રી તો ખરેખર આ વેદનો બહુ સારભૂત વસ્તુ છે. આપણે કહીએ ઓમકાર વેદનો સાર છે, પરંતુ ઓમકાર એ આ રીતે છેવટે તો ગાયત્રીને જ કોલેપ્સ કરવામાં આવેલી છે એની અંદર ઓમકારમાં. એની એટલા વિહિત કર્મો જે છે, સંધ્યાવંદન હોય, અગ્નિહોત્ર હોય, એટલે એના માટે છે ને ક્યાંય શાસ્ત્રની અંદર, વેદની અંદર એનું ફળ નથી બતાવ્યું. અગ્નિહોત્ર કર્મ કરો તમે, આ નિત્ય કર્મ કરો, રોજ ગાયત્રીને જપ કરો તો શું મળે એ કશું કહ્યું નથી. અને પછી સંધ્યાવંદન કરો તો શું ફળ મળે કહ્યું નથી.
એટલે એવું ડિસાઇડ થયેલું છે. ડિસાઇડ એટલે આવું વેદના જે જાણકાર લોકો છે એના દ્વારા, કે વાસ્તવની અંદર આ મીમાંસાને અંતે એવી વસ્તુ નક્કી થયેલી છે કે જે આવા વિહિત કર્મો છે, નિત્ય કર્મો છે, જેના વિશે ક્યાંય ફળ બતાવવા ના આવ્યું હોય તો એનું ફળ આપણે સ્વર્ગ ગણી લેવું જોઈએ, એવું કહ્યું છે. એટલે ભલે તમે દ્રષ્ટફળ તો મળે જ. તમે કહો સ્વામીજી ગાયત્રીનું તો તમે કહો છો આ ફળ મળે કે તમારી બુદ્ધિમાં ક્લેરિટી આવે ને બધું, એ તો દ્રષ્ટફળ છે. પરંતુ વાસ્તવમાં વેદથી વિધાન કરેલું હોવાને કારણે અદૃષ્ટ પણ મળે ને, પુણ્ય પણ મળે ને. એટલે કોઈ પણ કર્મના છે ને બે ફળ હોય. કોઈ પણ કર્મ એટલે દાખલા તરીકે અત્યારે હું આ બોલી રહ્યો છું, બરાબર છે, આપણે શાસ્ત્રનું અધ્યયન કરી રહ્યા છીએ, એનું દ્રષ્ટફળ તમને જે થોડી સ્પષ્ટતા આવતી હોય એ, કે મને પણ સ્પષ્ટતા આવતી હોય, એ દ્રષ્ટફળ થઈ ગયું, આપણા બંનેના અનુભવનો વિષય. પણ સાથે સાથે શાસ્ત્રનું અધ્યયન હોવાને કારણે અદૃષ્ટ એટલે કે પુણ્ય વગેરેની પણ ઉત્પત્તિ થાય. એટલે કર્મના બે ફળ હોય છે. એટલે સામાન્ય છે. પછી સ્વામીજી કોઈ બ્રશ કરું છું એના બે ફળ, એવું નહીં. પણ સામાન્ય રીતે વેદ વિહિત કર્મ હોય એમાં દ્રષ્ટફળ પણ હોઈ શકે અને અદૃષ્ટ પણ. અદૃષ્ટ એટલે પુણ્ય. એટલે વાસ્તવની અંદર આ વિહિત કર્મનું જો ફળ બતાવવામાં ના આવ્યું હોય તો આપણે જરૂર પુણ્ય તો કર્મ ગણવું જ જોઈએ કે વેદે વિધાન કર્યું છે, અને એને દ્વારા સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય. અને સ્વર્ગ એટલે સ્વર્ગ લોકની પણ પ્રાપ્તિ થાય, અથવા તો પછી પ્રારબ્ધ પૂરું થયા પછી એને અહીંયા આ જગતની અંદર જ એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય જે સ્વર્ગ સમાન હોય, અનેક પ્રકારની ફેસિલિટી, કમ્ફર્ટ્સ વગેરે સાથે, અનેક પ્રકારના ઉપભોગવાળું કોઈ જગ્યાએ જન્મ પ્રાપ્ત થાય, એવું પણ ગણી શકો. એનીવે, એટલે અદૃષ્ટ ફળ તો મળે જ છે દ્રષ્ટફળ ઉપરાંત. એટલે શાના માટે? અને એ સ્વર્ગના રૂપમાં શાના માટે? તો કે વેદમાં વિહિત કર્મ જે હોય, નિત્ય નૈમિત્તિક કર્મ હોય, એનું જે વિધાન કરેલું હોય ને એનું ફળ બતાવેલું ન હોય તો તમારે ગણી લેવું જોઈએ કે આ સ્વર્ગ એનું ફળ છે. એમ આ રીતે વાસ્તવમાં કહેવામાં આવે છે. અને આ બધી વસ્તુમાં આપણે થોડું એમની સાથે જઈએ છીએ. કોણ? મીમાંસકોની સાથે. કે વેદમાં આવા વિહિત કર્મ વગેરે હોય અને એનું આવું ફળ મળે સ્વર્ગ વગેરેને, અને એ લોકો કહે કે વેદમાં ખરેખર આ બધી વસ્તુ એન્જોઈન કરવામાં આવી છે. નિત્ય નૈમિત્તિક કર્મ તો ફલાણા આશ્રમવાળાઓએ કરવું જ જોઈએ, ગૃહસ્થ આ કર્મ કરવું જ જોઈએ, બ્રહ્મચારી આ કર્મ કરવું જ જોઈએ, અને એ કરે તો ભલે એનું ફળને બતાવ્યું હોય સ્વર્ગ મળે. આ બધું એ લોકો જે આર્ગ્યુમેન્ટ કરે ને આપણી સામે, આપણે એનો સ્વીકાર કરતા હોય છે. આપણને કંઈ બહુ લાંબો વાંધો નથી એની સામે. પરંતુ મેઇન વસ્તુ તો આ છે કે શાસ્ત્ર જ્ઞાપક છે. વેદ તમને જ્ઞાન આપે. જ્ઞાપક એટલે શું? જે જ્ઞાન કરાવે. શેનું? ઈષ્ટ શું છે તમારા જીવનમાં, અનિષ્ટ શું છે, શું કરવાથી તમને તમારા જીવનમાં જે ડિઝાયરેબલ છે એ વસ્તુ પ્રાપ્ત થાય, અને જે તમે અનિષ્ટ વસ્તુ જે નથી ઈચ્છતા તો એ તમારા જીવનમાં ન આવે, એને માટે અમે તમને જે કહીએ છીએ કે આવું ન કરો, એ તમે ન કરો. બસ. એટલે શાસ્ત્ર કશું તમારા પર આમ માથે બેસીને કશું કરાવવા માગે છે ને કશામાંથી નિવૃત્ત કરવા માગે છે, કશાકમાં પ્રવૃત્ત કરવા માગે છે, એવું નથી. બસ આ વસ્તુ આપણા માટે મુખ્ય છે. એ આપણો આર્ગ્યુમેન્ટ છે એ લોકોની સામે. શાસ્ત્ર કારક નથી, તમારી પાસે કશું કરાવતું નથી કે કશામાંથી નિવૃત્ત પણ કરતું નથી. શાસ્ત્ર જ્ઞાપક છે. તમારા માટે હિત અને અહિતની વસ્તુઓ શું છે એનું વિધાન શાસ્ત્ર કરે છે. એ કેવી રીતે કરે? વિધિ એટલે શાસ્ત્ર કે આ કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, તો તમારે સમજી જવાનું કે આ સત્ય બોલવું છેવટે મારા હિતમાં છે. શાસ્ત્ર કે હિંસા ન કરવી જોઈએ, તો વાસ્તવમાં શાસ્ત્ર મારા પર માથા પર બેસીને આમ આદેશ નથી કરતો. શાસ્ત્ર એમ કહેવા માગે છે કે તું હિંસા, અમે કહીએ છીએ કે હિંસા ન કરવી જોઈએ, અને જો તમે નહીં કરો તો તમારા જીવનમાં કોઈ અનિષ્ટ નહીં આવે, અને તમે એનાથી વિરુદ્ધ જશો. અમે જેનો નિષેધ કર્યો છે એવા કર્મથી તમે વિરુદ્ધ જશો તો જીવનમાં અનિષ્ટ પરિસ્થિતિ આવશે જે તમને ગમશે નહીં, અનફેવરેબલ આવશે, તમારા માટે અનફેવરેબલ, એમ કહેવાનો આશય છે. સમજી ગયા? એટલે આ એક બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે. ખાલી આ તમારી જાણ માટે છે, તમે જાણતા પણ હશો કદાચ, પણ આ બહુ મોટો આર્ગ્યુમેન્ટ અન્ય જગ્યાએ પણ બ્રહ્મસૂત્ર વગેરેમાં બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે. કર્મશ્રુતિ માટે આ પૂર્વ પક્ષી કહે છે કે આ ભાઈ આટલા બધું શાસ્ત્રમાં વિહિત કર્મનું અનુષ્ઠાનની વગેરે વાત કરી છે, ભલે એના ફળની વાત ન કરીએ પણ સ્વર્ગ એનું ફળ છે, અને એનાથી જ જીવનમાં છેવટે સ્વર્ગ એટલે મોક્ષ મીમાંસકો માટે, અને માટે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય, અને ઇટર્નલ પાછું જે તે વસ્તુ ઇટર્નલ. આ આપણે કંઈ કમ નથી, ખાલી ક્રિશ્ચનો જ ઇટર્નલ હેવન બોલે નહીં, આપણે પણ આવું જ બોલીએ.
સ્વર્ગ જાય ને હંમેશ માટે આનંદ કરે. બધી સરસ સરસ ઇમ્પોર્ટેડ કાર્સ હોય ને બધું ખાવા પીવાનું રોજ સરસ મળે ને સરસ મેન્શન, બિગ પેલેસ વગેરે, બસ બધું સરસ 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 એકદમ ભોગવવાની બધી વસ્તુ ફર્સ્ટ ક્લાસ. એનું નામ હેવન, એનું નામ મોક્ષ એમ. અને માટે તમે આ બધું આવું બોલો નહીં ભાઈ, આ બધા કરતા મિથ્યા અને કર્મ. અમારા તો વાળ, આ જે ચામડીના પેલા વાળ ઊભા થઈ જાય, તમે આવું બોલો છો. અમને અમારી ચિંતા નથી, અમે તો કર્મનું અનુષ્ઠાન કરવાના જ છીએ. આ બધા વિહિત કર્મો જે કંઈ કયા છે, અગ્નિહોત્ર, સંધ્યાવંદન, બધું અમે તો કરવાના છે. પણ અમને તમારી દયા આવે છે કે તમને મનુષ્ય અવતાર મળ્યો છે અને તમે આ બધું આવા કર્મમાંથી, કર્મને મિથ્યા અને કારકોને મિથ્યા કરીને તમે આ જે નીકળ્યા છો કહેવા માટે બધાને, એને કારણે તમારું અહિત થવાનું છે. અમને તમારી દયા આવે છે. સચ વિરોધ ન યુક્ત. અને માટે વાસ્તવમાં આ એન્ટાયર શ્રુતિ ઇઝ અ પ્રમાણ. આ તો વેલ્યુ મીન્સ ઓફ નોલેજ છે. તમે આવું ન કહો. આખું શાસ્ત્ર પ્રમાણ છે. તમારું એક પાનું ઈશાવાસ્ય છેલ્લું એ કંઈ પ્રમાણ થોડું છે. તમારા બુદ્ધાંકના 4 પાના, થોડું મોટું, 5 પાના. અમારું વેદ તો 12,000 પાનાનો છે, તો બાકી બધું ખોટું. આખું શાસ્ત્ર પ્રમાણ છે. અને માટે આવું બોલશો જ નહીં. કર્ત્રાદિ કારક અભેદ દર્શને કર્મ ન ઉપપદ્યતે. કર્મ શક્ય જ ના બને. અને કર્મ અને જ્ઞાન વચ્ચે વિરોધ છે અને જ્ઞાનથી મુક્તિ મળે. કર્મ છોડો. આવું ના બોલો. અમને બહુ લાગી આવે છે, તમારા માટે બહુ લાગણી છે. સિદ્ધાંત કહે છે, ભાષ્યકાર અદ્ભુત, ના પુરુષાર્થ ઉપદેશ પરત્વાત શ્રુતિના. ભાષ્યકારના વાક્યો તમે જો જુઓ, પુરુષાર્થ ઉપદેશ પરત્વાત શ્રુતિના. શ્રુતિનો કેવળ વાસ્તવમાં there is no contradiction. ના, the entire શ્રુતિ is committed to teaching પુરુષાર્થ. આ એનો અર્થ છે. પુરુષાર્થ ઉપદેશ પરત્વાત કમિટેડ ટુ પુરુષાર્થ ઉપદેશ ટીચિંગ. અને શાનો ઉપદેશ? પુરુષાર્થ જીવનનો જે છે એનો જ ઉપદેશ કરવો એ શ્રુતિનું તાત્પર્ય છે. અને પુરુષાર્થ એટલે બતાવશે. પુરુષાર્થ એટલે પાછા ચતુર્વિધ પુરુષાર્થ આવીને ઊભા રહી જશે અને એ સિદ્ધ કરશે કે કેવળ જીવનમાં મોક્ષ જ પુરુષાર્થ છે. અને મોક્ષ પુરુષાર્થ જ છે. સંસાર નિવૃત્તિ જ છે, તો પછી જ્ઞાન જ વાસ્તવમાં એનો ઉપાય છે. અને માટે કર્મ વગેરેની આવશ્યકતા ત્યાં રહેતી નથી. તો ભાઈ કર્મનો કોઈ રોલ નથી ના, એ પણ બતાવશે પાછા. વિદ્યા ઉપદેશ પરા તાવત શ્રુતિ સંસારાત પુરુષ મોક્ષયિતવ્ય ઇતિ સંસાર હેતો અવિદ્યાયા વિદ્યા નિવૃત્તિ કર્તવ્યા ઇતિ વિદ્યા પ્રકાશકત્વેન પ્રવૃત્તા ઇતિ ન વિરોધ. શું કહે છે કે જુઓ ભાઈ, કોઈ વિરોધ નથી. કર્મ જ્ઞાન વગેરે અમને કશાનો વિરોધ નથી. આખું શાસ્ત્ર અમને તો સ્વીકાર્ય છે અને શ્રુતિ તો હિતૈષિણી છે. અને માટે બધી જ વસ્તુ જે શ્રુતિમાં કહેવામાં આવેલી છે એ વાસ્તવમાં ખરેખર મનુષ્યનું હિત કરવા માટે જ છે. કારણ કે એ તો માતા છે. અને માટે વાસ્તવમાં એવી વસ્તુનું વિધાન ન કરે. કર્મનું વિધાન કરેલું છે તો એ મનુષ્યના હિત માટે જ છે. અને પછી જ્ઞાનનું, ઉપનિષદનું પણ વર્ણન છે, એ પણ વાસ્તવમાં મનુષ્યના હિત માટે છે. બધું હિત માટે જ છે. પરંતુ જીવનમાં પુરુષાર્થ શું છે પહેલાં નક્કી કરો, પછી અમે તમને બધું બતાવીએ કે કર્મનો પણ રોલ છે અને જ્ઞાનનો પણ રોલ છે. એટલે વોટ ઇઝ અર્થ્યતે? પુરુષાર્થ એટલે શું? જે જીવનમાં અર્થ્યતે એટલે જેની તમે ઈચ્છા રાખો છો. પુરુષ જેની ઈચ્છા રાખે એને પુરુષાર્થ કહેવાય. પુરુષાય અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. એટલે વાસ્તવમાં જેમ કે મને ધનની ઈચ્છા હોય, કે આમ સત્તાની ઈચ્છા હોય, નામની ઈચ્છા હોય, જુદા જુદા સુખના વિષયોની ઈચ્છા હોય, હેલ્થ સ્વાસ્થ્યની ઈચ્છા હોય, અથવા તો મૃત્યુ પછી એક સારા લોકની પ્રાપ્તિની ઈચ્છા હોય, આ બધી વસ્તુઓ અર્થકામ નામના પુરુષાર્થો છે. આપણે એવું કહીએ છીએ. આ અર્થકામના પુરુષાર્થ છે. અને માટે જે શાસ્ત્ર કહે છે કે તમને આ પ્રકારે વિધાન કરેલું છે કે ભાઈ આ વિહિત કર્મો વગેરે કરો, એને કારણે તમને સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય, તે અમે સ્વીકારીએ છીએ, બરાબર જ છે. અને એ સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય, ત્યાં સ્વર્ગ શેના માટે પણ? એટલે સ્વર્ગ પ્રાપ્ત, લોકોને સ્વર્ગ જવાની ઈચ્છા શેના માટે હોય? વિવિધ પ્રકારના ઉપભોગ માટે. અને માટે કામ પુરુષાર્થ સિદ્ધ થાય એનાથી. અને તમે જાઓ ત્યાં અને તમને લાંબુ આયુષ્ય મળે, તો આખો દિવસ આ રીતે મૃત્યુનો ભય જેવું તો નહીં. સ્વામીજી, મનુષ્યનું જીવન તો પરપોટા જેવું છે. આ 50 વર્ષનો વ્યક્તિ જતો રહ્યો. હમણાં જસરાજજી ગયા ને ગઈકાલે,
તો કોઈકે કહ્યું કે સ્વામીજી 3 દિવસ પહેલાં જ વાત કરી છે મેં તો એમની સાથે, 3 દિવસ પહેલાં, અને સ્વામીજી ગઈકાલે સમાચાર આવ્યા કે નથી. એટલે પેલું આવું આવું કહીને કે એને આનંદ નથી થતો, એને જીવનમાં ભય છે કે ગમે ત્યારે આપણે પરપોટો ફૂટી જશે. એ તો એની સરખામણીમાં તમે સ્વર્ગમાં જાઓ તો દેવતાઓને તો અમર કહી દીધા. અમર એટલે કેટલું લાંબુ આયુષ્ય. તો પછી તમારો અર્થ પુરુષાર્થ સિદ્ધ થાય, ઇનસિક્યોરિટીમાંથી મુક્ત બનો, અને અનેક પ્રકારના ઉપભોગ, રોજે રોજ કેટલું ફર્સ્ટ ક્લાસ મોટો થાળ, 56 ભોગ, અને મજા મજા. સો અર્થકામ એટલે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિની વાત કરી છે આ વિહિત કર્મોથી, એનાથી અર્થકામ પુરુષાર્થ સિદ્ધ થાય છે, એ વસ્તુ મેં સ્વીકારીએ છીએ. અને એવા લોકો છે જેમને આ અર્થકામની જ અપેક્ષા છે, અને જેમને આવો મોક્ષ વગેરેની કોઈ મતલબ એમને કોઈ કન્સેપ્ટ જ નથી. મોક્ષ વગેરે જેમના જીવનમાં મોક્ષ નામની કોઈ વસ્તુ જ નથી, એમના માટે વાસ્તવમાં એ અર્થકામ રૂપી પુરુષાર્થ સાચા પુરુષાર્થ છે. પણ અમે તમને એક વસ્તુ કહેવા માંગીએ છીએ, શું કે ખરેખર અર્થકામ જે છે ને એ સાચા પુરુષાર્થ નથી, મોક્ષ જ જીવનનો પુરુષાર્થ. પણ અમે તો અર્થકામની પાછળ છીએ, અમને તમારા બધામાં કશામાં રસ નથી આવી મુક્તિ. એટલે અમને તો ખાલી કોઈક આવા સિક્યોરિટીના સાધનો જોઈએ, લાંબુ આયુષ્ય જોઈએ, અને યુવાન હોવા જોઈએ પાછા, છેકથી છેક 10,000 વર્ષ જીવીએ. દેવતાઓ તો બધા યુવાન, 10,000 વર્ષ સુધી એ લોકો ઉપભોગનું સામર્થ્ય ધરાવે. ઘણીવાર તો આપણી પાસે બધું હોય પણ દાંત ન હોય, ફેલાણું ન હોય, કશું કંઈ ખવાય નહીં. અને એટલે અમારા એક મિત્ર હતા, એમને સિંગ એટલી બધી ભાવે કે ના પૂછો વાત. અને તમે આમ ખબર હશે સૌરાષ્ટ્રમાં છે ને લોકોને સિંગ ખાવાનો બહુ જ રિવાજ. અને મારા મિત્ર મારા ખાસ મિત્ર આપતો, એટલે એમને એટલી ભાવે સિંગ, રોજે ખાધા પછી આટલી સિંગ લઈને બેસે, આટલો મોટી વાડકી, અને ખાય પ્રેમથી, બહુ સરસ. પણ બિચારા પછી થોડાક વર્ષો પછી એમના દાંત બધા જતા રહે, અને ચોકઠું અમને કરાવ્યું પેલા આ ખાવા માટે થઈને જ, પણ ચોકઠું ફાવ્યું ને નીકળી જાય, અને કંઈક ખરું થતું હતું. એટલે બિચારા પછી કંટાળી ગયા, અને હવે તો સિંગ ખાવાની બંધ થઈ ગઈ, કારણ કે સિંગ તો એટલે એટલો બધો અફસોસ કરે, કારણ કે ઢગલો સિંગ એમના ત્યાં, એમની પાસે જમીન હતી, એમને ખૂબ બધી મગફળી થાય, એટલી સિંગ થાય ને દીકરીઓ બધા, પુત્ર વધુ બધા બેસીને ખાય. ખાધા પછી બધા ઘરમાં ટેવ, બધા ખાય, ને આ બિચારા જોયા કરે. હવે થોડીક લે પણ મમળા ગોળ ફર્યા કરે, કશું થાય નહીં અંદર, કશો સ્વાદ ના આવે. પેલું ચાવે તો જરાક સ્વાદ આવે ને, આ પેલું ગોળ પેલી પીપરમીન્ટની જેમ ફેરવ્યા કરે પછી અંદર. એટલે યુ શુડ, તમારી પાસે ઓબ્જેક્ટ્સ ઓફ એન્જોયમેન્ટ તો હોય, પણ સાથે યુવાની પણ જોઈએ આ બધું ભોગવવા માટે. દેવતાઓ એ લોકોને છે ને, એ લોકો સીધા યુવાન તરીકે જ જન્મે. એટલે બાળપણમાં અવસ્થા પણ એવી છે કે જેમાં થોડી અનેક મુશ્કેલીઓ હોય નેચરલી, હજુ તો પેલા ટીથ પણ ના આવ્યા હોય ને આ બધું, એટલે એવા વર્ષો બધા વીતી જાય, બાળપણમાં ઘણી મુશ્કેલીઓ હોય, અને એવી ને રીતે વૃદ્ધાવસ્થામાં કેવળ યુવાનીનો કાળ એવો છે જેમાં તમે બધા ઉપભોગો ભોગવી શકો. એટલે દેવતાઓ જીવે લાંબુ અને સતત યુવાન રહે પાછા. તો કોણ ના ઈચ્છે એવી જગ્યાએ જવાનું કે જ્યાં આપણે દેવતા બનીએ અને આવા બધા ઉપભોગ મળે. માટે અર્થકામ જ પુરુષાર્થ છે. આપણે કહીએ છીએ ના, જીવનનો પુરુષાર્થ અમે શબ્દ વાપર્યો છે ને કેવળ અમે મોક્ષને મનમાં રાખીને વાપર્યો છે. અર્થકામ પુરુષાર્થ છે જ નહીં, ફેક પુરુષાર્થ છે. ખરેખર અર્થકામ દ્વારા પણ તમે મોક્ષ જ ઈચ્છો છો, અને મોક્ષ માટે જ્ઞાન વગેરે મેળવવું જોઈએ. એ ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.